આપણે કોષોના બે પ્રકારો જોયા, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષની રચના આપણે જોઈ કે સામાન્ય રીતે જે મોનેરા સમૂહના સજીવો છે, એટલે કે આપણે જે બેક્ટેરિયાસ છે, પીપીએલોસ છે, બરાબર, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ છે, નીલહરિત લીલ છે, સાયનોબેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ, તો આ બધાનો સમાવેશ, માઇકોપ્લાઝ્મા છે, નાનામાં નાનો કોષ જે છે એ, તો આ બધાનો સમાવેશ આપણે આદિકોષ કેન્દ્રી કોષ પ્રોકેરિયોટિકમાં કરીએ છીએ. હવે આપણે બીજા પ્રકારના કોષો એટલે કે યુકેરિયોટિક કોષો, જેને આપણે સુકોષ કેન્દ્રી કોષો કહીએ છીએ, એના વિશે આપણે જે છે એ અભ્યાસ કરશું. બરાબર, યુકેરિયોટિક સેલ્સ અથવા તો યુકેરિયોટિક કોષ જે સુકોષ કેન્દ્રી કોષ છે. હવે બેયમાં મુખ્ય તફાવત પહેલા તો આપણે સમજી લઈએ કે બેયમાં મુખ્ય શું તફાવત છે. તો કે સૌથી પહેલો તફાવત છે કોષ કેન્દ્રનો. બંનેમાં કોષ કેન્દ્ર છે, પણ સુકોષ કેન્દ્રી કોષોમાં પટલમય કોષ કેન્દ્ર ધરાવે છે, એટલે કે એનું જે કોષ કેન્દ્ર છે એ એકદમ સરસ રીતે આવરણથી જે છે આવરિત જોવા મળે છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષ હશે પ્રોકેરિયોટિક કોષોમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી, કોષ કેન્દ્રની ફરતે કોઈ આવરણ હોતું નથી. પહેલો મુખ્ય તફાવત જે છે એ આપણને ધ્યાનમાં આવે કે સુકોષ કેન્દ્રી કોષોનું કોષ કેન્દ્ર પટલમય જોવા મળે છે, સુવિકસિત જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષોનું કોષ કેન્દ્ર એટલું વિકસિત હોતું નથી. બીજું કે બંને કોષો છે પોતાની આનુવંશિકતા જાળવી રાખવા માટે, પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખવા માટે બંને કોષો જે છે એ જનીન દ્રવ્ય અથવા તો ડીએનએ ધરાવે છે. બરાબર, જેને આપણે ડીએનએ કહીએ, એ જનીન દ્રવ્ય જે ડીએનએ નું બનેલું છે, તો એમાં પણ થોડોક તફાવત આવે છે. ત્યાં આપણે જોયું હતું આદિકોષ કેન્દ્રી કોષોમાં તો કે ત્યાં જનીન દ્રવ્ય જે છે એ ગૂંચળામય રીતે ગોઠવાયેલું હોય, જેની ફરતે કોઈ આવરણ હોતું નથી, અને સાથે સાથે એક વધારાનું જનીન પણ મોટા ભાગે જોવા મળે છે, જેને પ્લાઝમિડ ડીએનએ કહીએ છીએ. જ્યારે યુકેરિયોટિક કોષો અથવા તો સુકોષ કેન્દ્રી કોષોમાં જનીન દ્રવ્ય જે છે એ હોય છે, હાજર હોય છે, ડીએનએ હાજર હોય છે, પણ રંગસૂત્રીય બંધારણમાં જોવા મળે છે. બરાબર, એટલે કે રંગસૂત્રમાં ગોઠવાયેલું ડીએનએ જોવા મળે છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષોમાં એવું રંગસૂત્રીય ડીએનએ જોવા મળતું નથી, રંગસૂત્રોની ગોઠવણી એમાં હોતી નથી. બરાબર, એનું ડીએનએ ગૂંચળામય રીતે ગોઠવાયેલું હોય છે. તો પહેલી બાબત જે છે એ બેયનો તફાવત ધ્યાનમાં આવી ગયો. બીજું કે આદિકોષ કેન્દ્રી કોષો જે કયા કોષો કયા સજીવોમાં જોવા મળે, તો આપણે કીધું એમ કે એ જોવા મળે છે મોનેરા સમૂહના સજીવો. આપણે પ્રાણીઓનું, વનસ્પતિઓનું, સજીવોનું વર્ગીકરણ અભ્યાસ કરશું તો ત્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે એમાંથી જે પહેલી સૃષ્ટિ છે એટલે કે મોનેરા સૃષ્ટિ, તો એ બધા આદિકોષ કેન્દ્રી કોષો જોવા મળે છે. જ્યારે ત્યાર પછીની બધી સૃષ્ટિ છે એટલે કે પ્રોટિસ્ટા છે, ફૂગ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે અને વનસ્પતિ સૃષ્ટિ છે, તો આ બધા જ સજીવો સુકોષ કેન્દ્રીય કોષો ધરાવે છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ, ચારેય સૃષ્ટિના સજીવો જે છે એ યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. જ્યારે ફક્ત મોનેરા સૃષ્ટિના સજીવો આદિકોષ કેન્દ્રી કોષો એટલે કે પ્રોકેરિયોટિક સેલ્સ મોનેરામાં જોવા મળે છે. બરાબર, તો બીજો તફાવત જે છે એ ક્યાં જોવા મળે છે એ આપણને ધ્યાનમાં આવે. ત્રીજું, સુકોષ કેન્દ્રી કોષો જે છે એ ખાસ કરીને પટલમય અંગિકાઓ ધરાવે છે. બરાબર, જે આદિકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતી નથી. પટલમય અંગિકાઓ એટલે કે કઈ કઈ, તો આપણે ત્યારે ચર્ચા કરી હતી વિહંગાવલોકન વખતે. અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, રસધાની છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, તો આ બધી ફરતે આવરણવાળી લાઇસોઝોમ્સ જેવી બધી અંગિકાઓ ફરતે પટલ ધરાવે છે. તો એ બધી પટલમય અંગિકાઓ જે છે એ સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળે છે, જે આદિકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતી નથી. બરાબર, પટલમય અંગિકાઓ ધરાવે છે. સુવિકસિત કોષ કેન્દ્ર છે, રંગસૂત્રમય દ્રવ્ય ડીએનએ ધરાવે છે અને પટલમય અંગિકાઓ ધરાવે છે આ સુકોષ કેન્દ્રી કોષો. જ્યારે આદિકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય વગેરે આદિકોષ કેન્દ્રીમાં હોતી નથી. આટલી જે છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બીજું, કોષ દિવાલ. તો કોષ દિવાલની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રી કોષો અને આદિકોષ કેન્દ્રી કોષો બંનેમાં કોષ દિવાલ જોવા મળે છે, પણ
બધા જ સુકોષ કેન્દ્રી કોષોમાં કોષ દિવાલ હોતી નથી. દાખલા તરીકે પ્રાણી કોષો છે તો એમાં કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ હોય છે. બરાબર, એટલે સુકોષ કેન્દ્રી કોષોમાં કોષ દિવાલ હોય પણ ખરી અને ન પણ હોય. પ્રાણી કોષોમાં કોષ દિવાલ ન હોય અને વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ હોય. તો એ રીતે જે છે એ સુકોષ કેન્દ્રી કોષોની સામાન્ય રચના જોઈ. હવે આપણે જોઈએ સુકોષ કેન્દ્રી કોષો જે છે એ માં બે ભાગ છે. બધા સુકોષ કેન્દ્રી કોષો સરખા હોતા નથી. નોર્મલી આપણે બે ભાગ સમજવા માટે પાડીએ, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. બરાબર, તો એમાં પણ મેઇન તફાવત જે છે એ જોવા મળે છે કેટલીક અંગિકાઓનો. દાખલા તરીકે પ્રાણી કોષ જે છે એ કેટલીક અંગિકાઓ જે છે એ ધરાવે છે જે વનસ્પતિ કોષોમાં હોતી નથી. જ્યારે વનસ્પતિ કોષ જે છે એ કેટલીક અંગિકાઓ ધરાવે છે જે પ્રાણી કોષોમાં હોતી નથી. દાખલા તરીકે તારા કેન્દ્ર નામની એક અંગિકા જે છે તો એ તારા કેન્દ્ર પ્રાણી કોષમાં જે છે એ હાજર જોવા મળે છે, વનસ્પતિ કોષમાં ગેરહાજર છે. બરાબર, એમાં જે છે એ તારા કેન્દ્ર હોતું નથી. તો પહેલી બાબત બેમાં તફાવત જોવા મળે કે ભાઈ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે જ્યારે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળતું નથી. બીજી બાબત જોઈએ કોષ દિવાલ. તો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર હોય જ્યારે વનસ્પતિ કોષમાં જે છે એ હાજર જોવા મળે છે. બરાબર, બીજો તફાવત. ત્યાર પછી લઈએ હરિતકણ. તો હરિતકણમાં પણ સેમ જ છે, પ્રાણી કોષમાં ગેરહાજર જ્યારે વનસ્પતિ કોષમાં જે છે એ હાજર જોવા મળે છે. ત્યાર પછી લઈએ મોટી રસધાની. તો મોટી રસધાનીમાં પણ સેમ છે, પ્રાણી કોષમાં મોટી રસધાની, મધ્યસ્થ મોટી રસધાની ગેરહાજર હોય જ્યારે વનસ્પતિ કોષમાં મધ્યસ્થ મોટી રસધાની હાજર જોવા મળે છે. બરાબર, તો આ એના મુખ્ય તફાવત જે છે એ જોવા મળે છે. પ્રાણી કોષ જે છે એ તારા કેન્દ્ર ધરાવે છે જે વનસ્પતિ કોષમાં હોતો નથી. જ્યારે વનસ્પતિ કોષો કોષ દિવાલ, હરિતકણ અને મધ્યસ્થ મોટી રસધાની જે છે એ ધરાવે છે જે પ્રાણી કોષોમાં જોવા મળતી નથી. બરાબર, તો આ બંને વચ્ચેનો મુખ્ય જે છે એ તફાવત આપણને જોવા મળે છે પ્રાણી કોષો અને વનસ્પતિ કોષોમાં. બરાબર, ડિટેલ ઘણી બધી બાબતોમાં તફાવત જોવા મળે છે. એ આપણે જેમ જેમ અંગિકાઓ જોતા જઈશું એમ એમ આપણને ધ્યાનમાં આવતું જશે. પણ મુખ્ય અંગિકાઓની દ્રષ્ટિએ જે છે એ પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને સુકોષ કેન્દ્રી કોષો જ છે, પણ એમાં થોડોક જે છે એ તફાવત જોવા મળે છે. બરાબર, તો આથી આપણા સામાન્ય સુકોષ કેન્દ્રી કોષોની સામાન્ય રચના. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેની થોડીક રચનામાં તફાવત જોવા મળે છે જેની આપણે ચર્ચા જે છે એ કરી. હવે આપણે દરેક કોષની જે સુકોષ કેન્દ્રી કોષ છે એની એક અંગિકા વિશે જે છે એ આપણે વિસ્તૃત અભ્યાસ કરતા જઈએ. સૌથી પહેલા આપણે લઈએ કે ભાઈ સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતું જે છે એક કોષ રસ પટલ શેનું બનેલું હોય. તો સુકોષ કેન્દ્રી કોષોની જુદી જુદી અંગિકાઓમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કોષ રસ પટલ અથવા તો કોષ રસ સ્તર. કોઈ પણ કોષ હોય તો એની ફરતે એક આવરણ આવેલું હોય જે જેલી જેવું આવરણ હોય, ઘટ્ટ પ્રવાહી જેવું આવરણ હોય, જેને આપણે કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ કહીએ છીએ. બરાબર, હવે કોષ રસ પટલ જે છે એ એક પ્રકારનું બાહ્ય આવરણ છે કોષની ફરતે આવેલું, જે કોષ રસ જે છે એને જે વિસ્તાર જે છે કોષ રસનો એને ઘેરીને ગોઠવાયેલું જોવા મળે છે. બરાબર, કોષ રસ પટલ બધા જ પ્રકારના કોષોમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષો હોય તો પણ ભલે અને સુકોષ કેન્દ્રી કોષો હોય તો પણ ભલે, પ્રાણી કોષ હોય તો પણ ભલે અને વનસ્પતિ કોષ હોય તો પણ ભલે, બંને પ્રકારના કોષોમાં જે છે એ કોષ રસ પટલ જોવા મળે છે. શરૂઆતના ગાળામાં જ્યારે જીવવિજ્ઞાનના સંશોધનો થતા હતા ત્યાં સુધી સાદું માઇક્રોસ્કોપ હતું, ત્યાં સુધી અંગિકાઓ વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત થતી ન હતી. પછી લગભગ 1950ની સાલમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. બરાબર, કે જેમાં આપણે કોષની અંદરની આવેલી નાનામાં નાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંગિકાઓ વિશે પણ અભ્યાસ કરવા લાગ્યા. તો ત્યાર પછી કોષ રસ પટલ વિશે થોડીક માહિતી આપણને વૈજ્ઞાનિકોને પ્રાપ્ત થઈ. ત્યાં સુધી હજી આપણે ડિટેલ એની માહિતી હતી નહીં. કોષની ફરતી એક આવરણ હોય છે એવી રચના જે છે એ આપણે માથિસ સ્લીડન અને થિયોડોર શ્વાનનો અભ્યાસ કર્યો એમાં આપણે જોયું, પણ કેવા પ્રકારનું બનેલું છે કોષ રસ પટલ એ ત્યાં એમને ખબર હતી નહીં.
પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની 1950માં શોધ થઈ પછી વૈજ્ઞાનિકોને જે છે એ કોષરસ પટલ વિશે જે છે એ માહિતી પ્રાપ્ત થતી ગઈ. બરાબર. વૈજ્ઞાનિકોને અભ્યાસ દરમિયાન જોવા મળ્યું કે કોષરસ પટલ ખરેખર શેનું બનેલું છે? તો કે કોષરસ પટલ મુખ્યત્વે બે ઘટકોનું બનેલું છે. એક છે લિપિડ અને બીજું છે પ્રોટીન. આ મુખ્ય બે ઘટકો છે કોષરસ પટલના. એ સિવાય પાણી થોડાક પ્રમાણમાં હોય છે અને કાર્બોદિત એટલે કે પોલિસેકેરાઇડ્સ જેને આપણે કહીએ છીએ એ થોડાક પ્રમાણમાં હોય છે. પણ મુખ્ય ઘટકો જો કીધા હોય તો આ બે છે. કોષરસ પટલ શેનું બનેલું છે? તો કે લિપિડ એટલે ચરબી અને પ્રોટીન્સનું જે છે એ બનેલું જોવા મળે છે. બરાબર. કોષરસ પટલના બંધારણમાં લિપિડ અને પ્રોટીન્સ જે છે એ જોવા મળે છે. સૌથી પહેલા વાત કરીએ આપણે લિપિડની. તો લિપિડ કેવી રીતે ગોઠવાયેલા હોય કોષરસ પટલમાં? તો કે લિપિડ જે છે એની ગોઠવણી દ્વિસ્તરીય થયેલી છે. કોષરસ પટલ જે છે એ આપણે કોઈ પણ કોષનું જે છે એ રચના જોઈએ તો આ રીતે બે સ્તરમાં જે છે એ લિપિડ્સ ગોઠવાયેલા હોય છે. આ બે સ્તર છે આ કોષરસ પટલના બંધારણમાં. આપણે એક ટુકડો લીધો સમજો કે તો કોષરસ પટલમાં આ બંને લિપિડની ગોઠવણી છે. આ રીતે આખું જે છે એ કોઈ પણ કોષની ફરતેનું કોષરસ સ્તર આ રીતે લિપિડના બે સ્તરોમાં જે છે એ ગોઠવાયેલું જોવા મળે. હવે લિપિડની રચના પણ જોઈએ ને તો એમાં પણ આપણને બે ભાગ જોવા મળે છે. બરાબર. એક છે એનો શીર્ષનો ભાગ અને બીજો છે એની પૂંછડીનો ભાગ. બરાબર. લિપિડના જે મુખ્ય બે ભાગો છે શીર્ષનો ભાગ અને પૂંછડીનો ભાગ. ચરબીના જે દ્વિસ્તરીય ગોઠવણી છે એમાં બે ભાગ છે, શીર્ષનો ભાગ અને પૂંછડીનો ભાગ. જે શીર્ષનો ભાગ જે છે એ જલાનુરાગી છે. બરાબર. અને પૂંછડીનો ભાગ જે છે એ જલ વિતરાગી છે. એટલે કે જલાનુરાગી શીર્ષ જે છે એ બહારની બાજુ અને પૂંછડી જે છે જલ વિતરાગી જે અંદરની બાજુ ગોઠવાયેલી જોવા મળે છે. બરાબર. તો જલાનુરાગી શીર્ષ જે છે એ બહારની બાજુ અને જલ વિતરાગી પૂંછડી જે છે એ અંદરની બાજુ હોય છે કે જેથી પૂંછડીનું રક્ષણ થાય. પૂંછડી છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવીય હોય છે. બરાબર. એટલે એ અંદરની બાજુ જે છે એ ગોઠવાયેલી હોય છે. જ્યારે શીર્ષ જે છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સના બનેલા હોય છે. બરાબર. જે લિપિડ્સની રચના જે છે એ આપણે જોઈએ તો એમાં હાઇડ્રોકાર્બન્સમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને પ્રકારના હોય. તો એમાં પૂંછડીનો ભાગ જે છે એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો હોય અને એના લીધે એ અંદરની બાજુ જે છે એ ગોઠવાયેલી હોય છે. જ્યારે શીર્ષનો ભાગ જે છે એ બહારની બાજુ ગોઠવાયેલો હોય. આ રીતે બંને સ્તર જે છે દ્વિસ્તરીય ગોઠવણી જોવા મળે છે. બીજી રચના આપણે જોઈ કે ભાઈ પ્રોટીન્સ જોવા મળે છે. તો પ્રોટીન્સ કેવી રીતે ગોઠવાયેલા હોય? તો કે પ્રોટીન્સ સામાન્ય રીતે બે રીતે ગોઠવણી જે છે એ ધરાવતા જોવા મળે છે. કેટલાક પ્રોટીન્સ જે છે એ ફક્ત બહારની સપાટી ઉપર જે છે એ ગોઠવાયેલા હોય. જે પ્રોટીન્સને કહેવામાં આવે છે પરિઘીય પ્રોટીન. પરિઘીય પ્રોટીન એટલે કે ફક્ત કોષરસ પટલની બહારની બાજુ છૂટાછવાયા જે છે એ ગોઠવાયેલા હોય છે એને કહેવાય પરિઘીય પ્રોટીન. જ્યારે અન્ય પ્રકારના પ્રોટીન્સ જે છે એ કોષરસ પટલમાં એટલે કે જે લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી છે એમાં ઊંડે સુધી ખૂંપેલા જોવા મળે છે. બરાબર. કાં તો છેક અંદરના ભાગ સુધી હોય કાં તો અંદર ઊંડે સુધી જે છે એ ખૂંપેલા હોય. તો આવા પ્રકારના પ્રોટીન્સને જે છે એ અંતર્ભૂત પ્રોટીન અથવા તો અંતર્ગત પ્રોટીન જે છે એ કહેવામાં આવે છે. બરાબર. એટલે કે પ્રોટીનની ગોઠવણી પણ બે રીતે થયેલી હોય. કાં તો પરિઘીય પ્રોટીન હોય અથવા તો અંતર્ભૂત પ્રોટીન હોય. પરિઘીય પ્રોટીન્સ જે છે એ બહારની સપાટી ઉપર ગોઠવાયેલા હોય જેને આપણે કાઢવા હોય તો આપણે સરળતાથી કાઢી શકીએ. જ્યારે અંતર્ભૂત પ્રોટીન અંદર સુધી ખૂંપેલા હોય જેને સરળતાથી કાઢી શકાતા નથી. બરાબર. તો આ રીતે લિપિડ અને પ્રોટીન્સ ગોઠવાયેલા હોય. થોડાક પ્રમાણમાં અહીંયા જે આપણે જે ઉપર જે જોઈએ છીએ પૂંછડી જેવો ભાગ જે આપણને દેખાય છે પ્રોટીન સાથે જોડાયેલો
તો એ પોલિસેકેરાઇડ્સ એટલે કે થોડાક અંશે કાર્બોદિતનો બનેલો જોવા મળે છે. બરાબર, તો થોડોક જે છે એ પ્રમાણ કાર્બોદિતનું છે, થોડુંક પ્રમાણ પાણીનું છે, પણ મુખ્ય ઘટક તરીકે લિપિડ અને પ્રોટીન્સ જોવા મળે છે. લિપિડ્સ જે છે એ દ્વિસ્તરીય ગોઠવાયેલા હોય, પૂંછડી અંદરની બાજુ અને શીર્ષનો ભાગ બહારની બાજુ. જ્યારે પ્રોટીન્સ પણ બે રીતે ગોઠવાયેલા છે, પરિઘીય પ્રોટીન અને અંતર્ભૂત પ્રોટીન. હવે પ્રમાણની ચર્ચા કરીએ તો પ્રોટીન્સ અને લિપિડ બંનેનું પ્રમાણ બધાય કોષોમાં સરખું હોતું નથી. બધાય કોષોમાં પ્રોટીન અને લિપિડના પ્રમાણમાં વૈવિધ્ય જોવા મળે છે. કોઈમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય, લિપિડનું પ્રમાણ થોડુંક ઓછું હોય, તો કોઈમાં લિપિડનું પ્રમાણ વધારે હોય તો પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય. બરાબર, તો એ વૈવિધ્યપૂર્ણ જે છે એ જોવા મળે છે. એક ઉદાહરણ લઈએ, આપણા જે માનવના રક્તકણો છે એના કોષરસ પટલનો વૈજ્ઞાનિકોએ જે છે એ અભ્યાસ કર્યો તો ધ્યાનમાં આવ્યું કે રક્તકણોમાં 52% જે છે એ પ્રોટીન્સ જોવા મળે છે. બરાબર, અને 40% ભાગમાં જે છે એ લિપિડ્સ જોવા મળે છે. એટલે કે બધાય કોષોમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ સરખું હોતું નથી. માનવના રક્તકણોની જો વાત કરીએ આપણે, રેડ બ્લડ સેલ્સની, આરબીસીની, તો એમાં 52% પ્રોટીન્સ જોવા મળે છે અને 40% લિપિડ્સ એટલે કે ચરબી જોવા મળે છે. બરાબર, આ માનવના રક્તકણોના પ્રમાણની વાત થઈ. બરાબર, બાકીના 8%માં પાણી અને કાર્બોદિતનો સમાવેશ થાય. બરાબર, પણ મુખ્ય આ બે ઘટકો છે એટલે આપણે એની ચર્ચા કરીએ છીએ. બીજા કોઈ કોષોમાં અલગ પ્રમાણ જે છે એ જોવા મળશે. આપણે યાદ ખાલી માનવના રક્તકણોનું યાદ રાખશું. 52% પ્રોટીન્સ અને 40% લિપિડ્સ એટલે કે ચરબી જે છે એ જોવા મળે છે. બરાબર, તો આ આપણા માનવના રક્તકણોના જે છે એ પ્રોટીન અને ચરબીનું પ્રમાણ જોયું આપણે. હવે આ જે બંધારણ આપણે જે સમજ્યા કે જે દ્વિસ્તરીય લિપિડની ગોઠવણી અને પરિઘીય અથવા તો અંતર્ભૂત પ્રોટીનની ગોઠવણી, આ જે બંધારણ છે કોષરસ પટલનું, આ બંધારણને કહેવામાં આવે છે ફ્લુઇડ મોઝેક મોડલ. આ જે બંધારણ આપણે જે સમજ્યા છીએ એને કહેવામાં આવે છે ફ્લુઇડ મોઝેક મોડલ, અને એને રજૂ કરવા વાળા વૈજ્ઞાનિકો હતા સિંગર અને નિકોલસન. જ્યારે કોષરસ પટલનો અભ્યાસ કરવાની શરૂઆત થઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ પછી, ત્યારે અલગ અલગ વૈજ્ઞાનિકોએ કોષરસ પટલના બંધારણમાં વૈવિધ્યપૂર્ણ જે છે એ રચના જે છે એ દર્શાવી હતી. જેમાં સૌથી વધુ વેલિડ અને અત્યારે જેને સૌથી માન્ય ગણવામાં આવે છે એ છે ફ્લુઇડ મોઝેક મોડલ, અને એને રજૂ કરવા વાળા વૈજ્ઞાનિક હતા સિંગર અને નિકોલસન. બરાબર, સિંગર અને નિકોલસને જે છે એ ફ્લુઇડ મોઝેક મોડેલમાં શું કીધું તો કે લિપિડની ગોઠવણી દ્વિસ્તરીય હોય અને પ્રોટીનની ગોઠવણી પરિઘીય અથવા તો અંતર્ભૂત હોય. ફ્લુઇડ મોઝેક મોડેલ એટલે શું તો કે ફ્લુઇડ એટલે કે પ્રવાહી, અર્ધ તરલ પ્રવાહી જે છે એ પ્રકૃતિ જે છે એ કોષરસ પટલની હોય છે. અર્ધ તરલ એટલે કે એકદમ ઘન પણ નહીં અને એકદમ પ્રવાહી પણ નહીં. આ પ્રકૃતિ ફ્લુઇડ મોઝેક મોડેલના કારણે છે. મોઝેક મોડેલ એટલે કે જેમાં તમે જૂના જમાનામાં જે ફ્લોરિંગ ટાઇલ્સ જોઈ હતી, નીચે જે આપણે લાદી સાદી ભાષામાં કહીએ, તો એમાં તમે જોયું હશે કે મુખ્ય જે લાદીનો કટકો આપણે જોઈએ તો એમાં નાના નાના જે છે એ ચોકઠા જે છે એ અલગ અલગ કલરના જે છે એ વેરિએશન્સ વાળા જોવા મળે. બરાબર, જૂની જે લાદી જોવા મળે છે, અત્યારની નહીં, જે આપણે સાદી ભાષામાં લાદી કહેતા, તો એને કહેવાય મોઝેક લાદી, મોઝેક ટાઇલ્સ. તો એ મોઝેક એટલે શું તો કે નાના નાના ચોકઠા વચ્ચે જોવા મળે. મેઇન જે છે એ લાદી હોય એમાં કલરના ચોકઠા હોય. બરાબર, અંદર નાના નાના કણો હોય, કણિકા હોય. તો આમાં પણ એવું છે, મુખ્ય જે સંરચનાકીય જે ભાગ છે દ્વિસ્તરીય લિપિડ્સની છે, એમાં મોઝેકની જેમ પ્રોટીન કોઈ પરિઘીય હોય તો કોઈ અંતર્ભૂત હોય, કોઈ પરિઘીય હોય તો કોઈ અંતર્ભૂત. આવી ગોઠવણી જે છે એ થયેલી છે. આવી રજૂઆત સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ કરી હતી. એટલે એ ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે પ્રખ્યાત થયું અને એ અત્યારે માન્ય ગણવામાં આવે છે. એ સિવાય એક રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે એકમ પટલ સંકલ્પના પણ રજૂ કરી હતી, જે કોષરસ પટલ જે છે એના માટેની એકમ પટલ સંરચના. બરાબર, તો એણે જે છે એમાં એવી રચના કરી હતી કે જે લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી છે એમાં બહાર અને અંદરની બાજુએ બંને બાજુએ પ્રોટીન્સ આવેલા છે.
આવું જે છે એ રોબર્ટસને કીધું હતું, એને નામ આપ્યું હતું એકમ પટલ સંકલ્પના. પણ એના કરતા અત્યારે જે પ્રભાવી મોડેલ છે અથવા તો જે માન્ય ગણવામાં આવે છે એ ફ્લુઇડ મોઝેક મોડેલ છે અને એને રજૂ કરવા વાળા સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકો છે. હવે કોષરસ પટલની સંરચના આપણે જોઈ તો કોષરસ પટલના કાર્યો વિશે ચર્ચા કરીએ તો કોષરસ પટલ જે છે એ મુખ્યત્વે કોષરસને આધાર આપવાનું કામ કરે છે. એનું મુખ્ય કાર્ય જો આપણે જોઈએ જો કોષરસ પટલનું તો એ છે અણુઓનું વહન કરવાનું. જે જુદા જુદા અણુઓને એક કોષમાંથી બીજા કોષમાં અથવા તો કોષ બહારથી કોષની અંદરની તરફ અથવા તો કોષના અંદરથી કોષની બહાર જે મોકલવાની પ્રક્રિયા છે, અણુઓના જે વહનની પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં કોષરસ પટલ કોષરસ સ્તર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, જોવા મળે છે. બધા જ કોષોને આ પ્રક્રિયા જરૂરી છે એટલે કોષરસ પટલ રક્ષણાત્મક કાર્ય તો કરે જ છે, બીજા પણ ઘણા બધા કાર્યો કરે છે, પણ એનું મેઇન કાર્ય છે અણુઓના વહનની પ્રક્રિયા. હવે સાથે સાથે આપણે અણુઓનું વહન સમજીએ છીએ તો આપણે એ પણ જોઈ લઈએ કે જુદા જુદા અણુઓનું વહન કેવી રીતે થાય છે. બરાબર, તો સામાન્ય રીતે કોઈ કોષ છે, આ એક કોષ આપણે લઈએ, બરાબર, તો એની અંદર કોઈ અણુઓને મોકલવા હોય અથવા તો બહારની બાજુએ મોકલવા હોય તો એને આપણે ત્રણ રીતે જે છે એ અણુઓનું વહન જે છે એ કરાવી શકીએ. દાખલા તરીકે એક પ્રક્રિયા છે સરળ પ્રસરણની. બરાબર, સાદું પ્રસરણ અથવા તો સરળ પ્રસરણ, ખાલી પ્રસરણ કહીએ તો એમાં કોષમાંથી અંદરની બાજુએ અથવા તો કોષની બહારની બાજુએ જ્યારે આપણે અણુઓને જ્યારે મોકલવા હોય તો એવા અણુઓ, દાખલા તરીકે તટસ્થ અણુઓ છે. બરાબર, તટસ્થ એટલે કોઈ ધ્રુવીયતા ધરાવતા નથી, તો એવા અણુઓ જે છે જે લિપિડમાં દ્રાવ્ય છે, જે લિપિડમાં ઓગળી જાય છે, એવા અણુઓને સમજો કે આ બાજુ અણુઓની સંખ્યા વધારે છે અને આ બાજુ ઓછી છે, તો વધુ સંકેન્દ્રણથી વધુ સંખ્યાથી ઓછી સંખ્યા તરફ અણુઓ પોતાની મેળે વહન પામશે, તો એ વહનને કહેવામાં આવે છે સરળ પ્રસરણ. એટલે કે કોષરસ પટલમાંથી પસાર થઈ અને અણુઓ જે છે એ બહારથી અંદરની તરફ આવી જશે. સમજો કે અંદરની બાજુ અણુઓનું પ્રમાણ વધારે છે, બહારની બાજુ જે છે એ ઓછું છે, તો ઓટોમેટિકલી કોષરસ પટલમાંથી તટસ્થ અણુઓ જે છે એ બહારની તરફ જતા રહેશે. તો આવા પ્રસરણને આપણે કહીશું સરળ પ્રસરણ, જેમાં કોઈ શક્તિની જરૂર પડતી નથી. કોષરસ પટલમાંથી જે તટસ્થ અણુઓ હશે અને લિપિડમાં દ્રાવ્ય હશે, ચરબીમાં ઓગળી જાય એવા હશે, એવા અણુઓ જે છે એ પોતાની મેળે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરશે, તો એને આપણે સરળ પ્રસરણ કહીશું. હવે સમજો કે ધ્રુવીય અણુઓ છે. બરાબર, કોઈ એવા અણુઓ છે કે જેમાં ધ્રુવીયતા છે, ધન ધ્રુવ હોય કે ઋણ ધ્રુવ હોય, બરાબર, તો એ ડાયરેક્ટ ચરબીમાંથી વહન પામશે નહીં. અથવા તો એવા અણુઓ છે કે જે ચરબીમાં ઓગળતા નથી, દ્રાવ્ય નથી, દાખલા તરીકે ખનિજ આયનો છે, સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, કેલ્શિયમ આયન છે, ક્લોરિન આયન છે, એને કોષની આરપાર વહન કરવું છે, તો એ આ લિપિડમાંથી પસાર થઈ શકશે નહીં. કાં તો ધ્રુવીય અણુઓ હશે, કાં તો કોઈ જે છે એ આયનો જેવા હશે જે ચરબી દ્રાવ્ય નથી, એ ડાયરેક્ટ લિપિડમાંથી આ રીતે અંદર નહીં આવી જાય, ડાયરેક્ટ બહાર નહીં જઈ શકે, તો એવા અણુઓના વહન માટે એક બીજી પ્રક્રિયાની જરૂર પડશે જેને કહેવામાં આવે છે સાનુકૂલિત પ્રસરણ. જે ખાસ કરીને ધ્રુવીય અણુઓ હોય અથવા તો ચરબીમાં અદ્રાવ્ય હોય, લિપિડમાં ઓગળી શકતા ન હોય, એવા અણુઓ માટે જે છે એ આ પ્રક્રિયા થાય. એમાં શું થાય તો કે એવા અણુઓના વહન માટે જે આપણા જે વચ્ચે આવેલા અંતર્ગત પ્રોટીન છે, અંતર્ભૂત પ્રોટીન છે, એની મદદ લેવામાં આવે છે. પ્રોટીન્સ જે છે એ આવા અણુઓને, ધ્રુવીય અણુઓને પસાર થવામાં મદદરૂપ કરે છે, મદદ થાય છે. તો પ્રોટીનની મદદથી જે છે એ જે પ્રસરણ થાય છે અણુઓનું, એને કહેવામાં આવે છે સાનુકૂલિત પ્રસરણ. એ પણ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ થાય. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, અહીંયા સોડિયમ આયનો જે છે એ વધારે પ્રમાણમાં છે. બરાબર, અને અહીંયા એક જ સોડિયમ આયન છે, આ અંદરની સાઈડ લઈએ, સમજો કે આ, અને આ બહારની સાઈડ છે. બરાબર, બહારની બાજુ સોડિયમ આયનો વધારે. હવે સોડિયમ પોતે ધ્રુવીય અણુ છે અને ચરબીમાં ઓગળી શકતો નથી, એટલે ડાયરેક્ટ સરળ પ્રસરણ થશે નહીં. તો એ શું કરશે તો કે આ જે પટલગત પ્રોટીન છે એની મદદ લઈ અને જે છે એ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જશે. તો આ પ્રકારના વહનને આપણે કહીશું સાનુકૂલિત વહન. ત્રીજા પ્રકારનું એક વહન લઈએ જેનું નામ છે સક્રિય વહન.
હવે સમજો કે આ તો આપણે ચર્ચા કરી અત્યારે આગળના બે પ્રસરણની, જે શું છે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ, વધુ સંખ્યા જે બાજુ હોય ત્યાંથી ઓછી સંખ્યા બાજુ જાય. પણ સમજો કે ક્યારેક કોષને ઓછી સંખ્યાથી વધુ સંખ્યા બાજુ પણ મોકલવા હોય. દાખલા તરીકે કોષને સોડિયમ આયનની જરૂર નથી, અંદર ઓછા પ્રમાણમાં છે, બહાર વધારે પ્રમાણમાં, છતાંય કોષને એને બહાર મોકલી દેવો છે, તો ત્યારે જે પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે સક્રિય વહન. અને સક્રિય વહનમાં હંમેશા શક્તિનો ઉપયોગ કરવો પડે અને સજીવો માટે શક્તિ જે છે એ એટીપી માંથી જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે કે એટીપી ની મદદ વડે શક્તિનો ઉપયોગ કરી અને ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ આયનોને જે મોકલવાની પ્રક્રિયા છે, ઘટકોને મોકલવાની પ્રક્રિયા છે, એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ આપણે, માનવના કોષની અંદર જોવા મળે છે સોડિયમ પોટેશિયમ પંપ જોવા મળે છે. સોડિયમ પોટેશિયમ પંપ એવો છે કે જે સોડિયમ અને પોટેશિયમનું વહન કરે છે. એક બાજુ સોડિયમને લઈ જાય અને બીજી બાજુ પોટેશિયમને લઈ જાય, બરાબર. તો એ સોડિયમ પોટેશિયમ પંપ જે છે એ શક્તિનો ઉપયોગ કરી અને ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ પણ સોડિયમ અને પોટેશિયમનું વહન કરી શકે છે, બરાબર. તો આ રીતે જે છે એ કોષરસ પટલ દ્વારા ત્રણ રીતે જે છે એ અણુઓના વહનની પ્રક્રિયા થાય. સરળ પ્રસરણ દ્વારા થાય, સાનુકૂલિત વહન દ્વારા થાય અને સક્રિય વહન દ્વારા થાય. જ્યારે જેની જરૂરિયાત હોય, જેવા અણુઓનું આપણે વહન કરવાનું હોય, જેવી દિશામાં કરવાનું હોય, એ દિશામાં જે છે એ આ કોષરસ પટલ જે છે એ આ અણુઓનું જે છે એ વહન કરે છે, બરાબર. તો કોષરસ સ્તરની રચના અને એનું મેઇન કાર્ય છે અણુઓના વહનની પ્રક્રિયા, એના વિશે આપણે જે છે એ અભ્યાસ કર્યો.